અમે 31 વર્ષ પહેલાં સુરતમાં ગયા હતા, ત્યારથી જ આ પરિવાર સાથે અમારો અંગત સંબંધ છે. એટલે આ કોઈ નવી વાત નથી. અને હરિદ્વારમાં 1000 હોય કે 2000 હોય, પતંજલિ યોગપીઠમાં 2-3 વર્ષોથી 3-4 વાર લોકો આમ કે અમારે પતંજલિમાં જમવાનું છે, ત્યાં બધું સવારનો નાસ્તો, બપોરના ખાવાનું, પછી મારે કશું આપવાનું છે. મેં કહ્યું આપવાનું હોય તો બીજી જગ્યાએ જમજો, અહીંયા દક્ષિણા આપીને જમવાનું નહીં મળે. એટલે એક આત્મીય સંબંધ છે. અને જ્યારે મારી ઓળખ આ દુનિયામાં નહીં હતી ત્યારથી છે. આજે 200 કરોડથી વધારે લોકો અમારા યોગને ફોલો કરે છે. ત્યારથી 200 લોકોને હું શિબિર હતો સુરતમાં પહેલો, ત્યાંથી માંડીને 200 લોકોથી માંડીને 200 કરોડ લોકો સુધી યોગ પહોંચી ગયું છે. અને અમારા સંબંધ એવા ને એવા જ છે. અમારા શવજીભાઈ, તુલસીભાઈ, હિંમતભાઈ, ઘનશ્યામભાઈ, અને આજે સૌભાગ્ય છે અમારી બધી બહેનો પણ સાથે છે. અમારી ગૌરીબેન, રાધાબેન, ધર્મિષ્ઠા અને મંજુલા, અને પૂજ્ય પિતાશ્રી ધનજીભાઈ અને માતા ફૂલીબેન, અને આ છોકરાઓ વ્રજેશ હિત સહિત. દ્રવ્ય તો અહીંયા નથી, પણ દ્રવ્યનો દ્રવ્ય જાનવી અહીંયા છે. તો આવું આખું એક સાત્વિક પરિવાર. અમારી સંસ્કૃતિમાં સૌથી જે મોટું મૂલ્ય છે એ આપણો પરિવાર છે. એમાં માતા પિતા અમારે માટે શિવ પાર્વતી રૂપ છે. એટલે માતા પિતાને આપણે જોઈએ ના ત્યારે આપણે શિવ પાર્વતીનો સાક્ષાત વિગ્રહ દેખાય, ઉમા મહેશ્વરનો મૂર્ત રૂપ દેખાય, સીતારામનો મૂર્ત રૂપ દેખાય, લક્ષ્મી નારાયણનો મૂર્ત રૂપ દેખાય. તો આજે તમે ફક્ત માતા પિતાનું ચરણ વંદન, ચરણ પૂજન નહીં કર્યું, તમે સાક્ષાત લક્ષ્મી નારાયણ શિવ પાર્વતીનો, ઉમા મહેશ્વર નો તમે પાદ પૂજન કર્યું છે. અને એ જ આપણી ભાવના છે. સિયા રામમય સબ જગ જાની, કરું પ્રણામ જોડી જુગ પાની. અને આ માત્ર માતા પિતાના સંદર્ભે જ નહીં, આ આખું જગત, ભગવાન અને ભગવતી કહો કે સીતારામ કહો કે ઉમા મહેશ્વર શિવ પાર્વતી કહો કે રાધા કૃષ્ણ કહો કે લક્ષ્મી નારાયણ કહો, શબ્દ ભેદ છે, તત્વ ભેદ નથી. આ આખો સંસાર આવી જ દૃષ્ટિએ આપણે જોવાનું. એને જ આપણે ઉપનિષદોમાં કહેવામાં આવ્યું છે, દ્વે હવાવ બ્રહ્મણ રૂપે મૂર્તમ ચ યત બ્રહ્મ વિદઃ વદંતી. એને જ ઉપનિષદોમાં આમ કહેવામાં આવ્યું છે, ઓમ સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ. ભગવદ્ ગીતામાં આવું જ સંદર્ભ છે, વાસુદેવઃ સર્વમ. તો આવી દૃષ્ટિ જગતના પ્રત્યેક વ્યક્તિમાં, ફક્ત માતા પિતામાં જ નહીં, પતિ પત્ની પણ એકબીજાના લક્ષ્મી નારાયણનું સ્વરૂપ માનીને જ ગૃહસ્થ ધર્મમાં વર્તે. ગુરુ શિષ્યમાં પણ આવું જ સ્વરૂપ છે. અને તત્વતઃ આ આખું બ્રહ્માંડ બ્રહ્મનું જ મૂર્ત રૂપ સાક્ષાત વિગ્રહ છે. मनुष्य का ये सामर्थ्य नहीं है कि हम शरीर की एक कोशिका का भी निर्माण कर सके. The each and every cell of our body, each and every cell or quark of this universe, the creator is always almighty. બે વાક્યો છે, કણ કણ મેં ભગવાન છે. કણ કણમાં ભગવાન છે અને કણ કણ ભગવાન જ છે. कण कण में भगवान है और कण कण भगवान ही है. ऐसी दृष्टि जिनकी हो जाती है, उनको इन चर्म चक्षुओं से और अंतः चक्षुओं से भगवान का साक्षात्कार हो जाता है. एक शब्द તમે સાંભળ્યો હશે,
આ જીવનમાં આપણને ભગવત સાક્ષાત્કાર થઈ જાય તો અમારી આ આંખો ધન્ય થઈ જાય. હું નાનપણથી જ આ દૃષ્ટિનો અભ્યાસ કરતો હતો. એ સૌજીભાઈ મને ગુજરાતીને યાદ કરાવીને પછી મને હિન્દી ભૂલાવી દીધી. અમે જ્યારે સુરતમાં ગયા હતા ત્યારે અમને ગુજરાતી જરાય નથી આવડતી હતી. પછી ત્યાં આપણે કાઠિયાવાડનો વધારે આ વરાછા રોડ ઉપર ઉતરવાનું, પછી આ વરાછા ગામમાં, પછી કતાર ગામમાં, અને પછી બધી જગ્યાએ શિવરો કરવાના. તો પછી વધારે આમ કાઠિયાવાડી લોકો જ આવતા હતા. હિન્દીવાળા તો પછી આવ્યા હતા, અગ્રવાલો ને બધા બીજા. તો પછી એ બધી બહેનો એમ કે આ બહેનોનો ભેરો કે આપણે કાઠિયાવાડીમાં, તો એમ કે બાબાજી આ તો તમે કાઠિયાવાડી શીખો ને તો અમારે બધાને હિન્દી શીખવું પડશે. મેં કહ્યું તમારે બધાને હિન્દી શીખવા કરતા હું જ ગુજરાતી શીખી લઉં. તમે આમ સાંભળીને જ આ ગુજરાતી શીખી ગયો હતો. એટલે મારી ગુજરાતી આમ મજેદાર છે. થોડુંક તો આમાં કોઈ ગ્રામેટિક મિસ્ટેક પણ થાય તો બધાને મજા આવે. કે હું કોઈ ક્લાસમાં ભણેલો નથી. હા, આમ સાંભળીને ગુજરાતી એમ શીખી ગયા હતા. તોય પણ હું જ્યારે 30 વર્ષ પહેલાં ગયો હતો ત્યારે અમે બધાને પ્રાણાયામ શીખવતા હતા. થોડાક માણસો આકાશ સ્પોર્ટ્સ ક્લબમાં 200 માણસો આવતા હતા. પછી એક રૂડા ભગત કરીને હતા આપણે, એ મને કહે કે તમે અમારે ત્યાં કાઠિયાવાડમાં કરો તો ત્યાં 2-3 હજાર લોકો આવશે. 2000નો શિવર હતો, 4000 લોકો આવી ગયા હતા જસદણમાં. તો આવી કરીને અમે બધાને યોગ શીખવ્યો. આજે તમને પણ થોડું તું શીખવીશ. હા, પછી અત્યારે કેટલા દિવસ બાકી છે? અહીંયા 2 દિવસ બાકી છે ને. તો કાલે કોઈ 1 ઘંટા માટે, 1 કલાક માટે તમે જે ટાઈમ આપશો, અમારું એક બહુ જ સમર્થ યોગ્ય સંન્યાસી આવીને તમે 1 ઘંટા અહીંયા યોગ કરાવશે. પછી એ દરરોજ આપણે છે ને 1 કલાક આપણે યોગ કરી લઈએ ને તો પછી એનાથી આપણી તબિયત બહુ સારી, તબિયત સારી રાખવા માટે ઓછામાં ઓછા આપણે 5 પ્રાણાયામ કરી લેવાના. જુઓ, એ તો ખુરશી ઉપર બેસીને પણ થાય. ખુરશી ઉપર બેસીને થઈ જાય. કોઈ પલાથી માળવાની જરૂરત નહીં. અને જેમાં થોડુંક વધારે તાકાત હોય સો વર્ષ સુધી આપણે કોઈ દમની તકલીફ નહીં થાય. એટલું સરસ. 5 મિનિટ આ કરી લેવાનું અને 5-10 મિનિટ આ કપાલભાતી. એ તો બહુ જ સરસ છે. હા, બેસા કરી લો. આમાં શું વાંધો? વધારે ભૂખ લાગશે પછી. હા, ખાવાનું પીવાનું તરત ડાયજેસ્ટ થઈ જશે. એ તો દરરોજ કરીએ છીએ થોડું બધા. હા, એનાથી આપણો લીવર, કિડની, આંતરડા સારા રહે. આમ ખાવાનું પીવાનું બધું જાય, ડાયજેસ્ટ થઈ જાય, હજમ થઈ જાય, ગેસ કબજિયાત નહીં થાય. આ કપાલભાતી એ તો બહુ જ જરૂરી છે બધાના માટે. જે કપાલભાતી કરશે એના મોઢા ઉપર તેજ રહેશે. પછી એને મેકઅપ કરવાની જરૂરત નહીં પડે. હા, સારું રહે. અમે કોઈક દિવસે મેકઅપ નથી કરતા. આ મેકઅપ કરે તો આવા પછી પરસેવા આવે તો એ તો આમ મેકઅપ તો આમ વસ્ત્રમાં આવી જાય. તો આપણો મોઢા ઉપર તેજ હોવું જોઈએ. કપાલભાતીનો અર્થ એ જ છે મોઢા ઉપર તેજ આવે એનાથી. મારું હિમોગ્લોબિન 30 વર્ષથી, સાંભળો, 30 વર્ષ પહેલા તો અમે કોઈક દિવસે બ્લડ ચેક કરાવ્યું જ નહીં. ગામડામાં ભાઈ ત્યાં કોણ બ્લડ ચેક કરે આપણો?
આ છોકરું જરૂર જેમ ફર્યા કરે આખા દિવસ, શું વાંધો એમાં. 30 વર્ષ પહેલા અમે ચેક કરાયું અને આજ સુધી અમારું હિમોગ્લોબિન 17.5 છે. 17.5 આટલું રે. સાલમાં 1-2 વાર અમે બ્લડ ડોનેટ કરી દઈએ, આટલું છે. પછી મારું બીપી નીચે વાળું 70 અને ઉપર વાળું 110, 70-110, 110-70. શુગર 70-70. કોલેસ્ટ્રોલ વેટ આપણે પાસે છે જ નહીં. અને અહીંયા પણ કોઈ જાડીઓ દેખાતો નથી આમ. હા, બધાએ ઉતારી દીધું છે. 2-4 થોડાક જાડિયા છે. જાડી તો કોઈ આમ ઓછી દેખાય. પહેલા ગુજરાતી છોકરીઓને આમ પાતળી જ થઈ આમ, અત્યારે થોડીક જાડી થવા લાગી. કપાલભાતી, એનાથી જાડું પણ નહીં વળે, એનાથી શુગર નહીં આવે, કશું નહીં થાય. કોઈ પણ બધા જ બ્લડ ટેસ્ટ નોર્મલ થઈ જાય. એટલે લીવર પ્રોફાઇલ, કિડની પ્રોફાઇલ, બ્લડ પ્રોફાઇલ, હાર્ટ પ્રોફાઇલ, આખું બોડીનો પ્રોફાઇલ, આપણી લાઈફની ફાઇલ સારી રહે આમ. કઈમાં કોઈ એમાં રેડ માર્ક નહીં આવે. આ કપાલભાતી. અને હોવું તો આવું કંટ્રોલ હોવું જોઈએ પેટ ઉપર. જો આમ પેટને અંદર ખીંચી લો આમ. અને કંટ્રોલ તો આવું હોવું જોઈએ. ઘણા બધા પેટ આવું કેમ ફરે? તો આવું ફરાવવા માટે થોડું ઓછું ખાવું પડે. હા, અમને ખાવામાં ઘણું બધું મળે. હા, તમને તો એક ઘરનું મળે, અમે બધાનું ઘરનું મળે, પણ અમે થોડુંક ખાઈએ. વધારે ખાવાથી વધારે તાકાત નહીં આવે. હા, અમે 55 પ્લસ થઈ ગયા તોય કોઈ પણ 25 વર્ષનો છોકરો અમારે સાથે કુસ્તી કરી શકે છે. અત્યારે પણ હા ચેલેન્જ આપું છું, કોઈ પણ છોકરો હા બધાના એ પણ કરી શકે. ક્યાં ગયા અમારા છોકરા? તો હું દરરોજ 5 કિલોમીટર દોડ લગાવું. હા, રનિંગ કરું. 1 લીટર પરસેવ દરરોજ સવારે કાઢું. हमारे गोपाल जी बैठे हैं, इन्होंने देखा हुआ है हमको. एक बार सुबह पूरा पसीने से लात पात, तो फिर ये बॉडी साचवीने राखवानी. आ देह भगवाननो उपहार छे, भगवाननी भेट छे आपणा माटे. आ देह भगवाननो ज विग्रह छे. बारनी मंदिरनी प्रतिमा આપણે બનાવીએ છીએ અને આ પ્રતિમાએ પ્રભુએ પોતે બનાવીને આપણને આપી છે. આ ભગવાનની બનાવેલી પ્રતિમા છે અને પ્રાણ પ્રતિષ્ઠા અમે પ્રભુએ કરી છે. એટલે આ દેહમાં આપણે કોઈ રોગ નહીં પાડવાનો, દેહમાં કોઈ વ્યસન નહીં નાખવાનું. અરે આપણે આખું હરિકૃષ્ણ ગ્રુપમાં બધા નિર્વ્યસની છે. એ બહુ આનંદની વાત છે. આખો આપણો પરિવાર એ દેવો પરિવાર છે, કૃષ્ણ પરિવાર છે, હરિનો પરિવાર છે. અને આપણો દેહ દેવાલય છે. અને આ દેવાલયમાં ડાબી બાજુમાં ગંગા છે, જમણી બાજુમાં જમના છે અને વચ્ચે સરસ્વતી છે. ત્રિવેણી અંદર વહે છે. આખા તીર્થો દેવતાઓ રામ, કૃષ્ણ, હનુમાન, શિવ બધા આપણા આત્મામાં છે. આત્મા રામ, કૃષ્ણ, શિવ રૂપ છે. આ દેહ પાર્વતી રૂપ છે, લક્ષ્મી, દુર્ગા, સરસ્વતી, ભવાની, સીતા રૂપ છે. આવું શિવ પાર્વતીનું વિગ્રહ આપણા પણ શરીરમાં છે. અને એને સાચવા માટે અનુલોમ વિલોમ આજો આમ 3 સેકન્ડમાં લેવાનું.
3 સેકન્ડમાં કાઢવાનું. કોઈનો સ્ટ્રેસ નહીં વધે, બીપી નહીં વધે, હાર્ટની પ્રોબ્લેમ નહીં થાય, ઊંઘ સારી આવે, આપણને ખોટા વિચાર નહીં આવે. આટલું સરસ છે અનુલોમ વિલોમ, બહુ જ સાયન્ટિફિક છે. પછી ભ્રામરી આમ કરીને તમે દરરોજ આસ્થા ટીવી ઇન્ડિયા ટીવી ઉપર જોવો છો. ઓમ આવું તો બધું કરવાનું જ છે. 5 પ્રાણાયામ કરી લે, 5 આસન કોઈક આસન કરી લે. અમે તો દરરોજ હું 3 વાગે સવારે અને અધિકતમ 3:30 વાગે, કોઈક દિવસે 12 વાગે સોવાનું હોય, આમ થોડુંક મોડું થઈ જાય, ઘણા બધા સેવાના કાર્યો ચાલતા હોય, દેશ વિદેશમાં ફરતા હોય અમે, તોય 3:30 વાગે ઉઠી જવાનું દરરોજ. અને આ ક્રમ મારું 50 વર્ષથી ચાલે છે, 50 વર્ષથી.